આપી દેવામાં આવે છે અને અમારા લોકલ માણસને 17,000 માં પણ 12,000 જ આપવામાં આવે છે. સાચી વાત. આ લોકો શીખવે છે, એ લોકોને તો આ લોકો શીખવે છે ને અમે તો એક વસ્તુ કે સાહેબ આ અમારી ધરતી છે, બરાબર, અમે સ્થાનિક છે તો 80% અમારા સ્થાનિકો, પછી આદિવાસી હોય, મુસ્લિમ હોય, બધા જ હોય, બરાબર છે. એની પ્યોરિટી આપવામાં આવે. 80% જો બહારના રહેશે તો સાહેબ અમારી કંપની, અમારા વિસ્તારમાં તો અમારી કંપની નહીં જોઈ. તમારી એક વસ્તુ કહી 80 ની 85 કેવું છે? કારણ કે મહેનત સ્ટાર્ટિંગમાં મહેનત કેવું છે સાહેબ, અમારા આ વિસ્તારમાં કેવું છે, બધી કંપનીઓ આવે ને એટલે અમારા માણસોનો ઢોળની જેમ ઉપયોગ કરી લઈ, પછી કંપની સેટ થઈ જાય એટલે બહારના માણસો આવી જાય. હવે 85% તમે જણાવ્યું, આ ઝઘડિયા છે, અંકલેશ્વર છે, બધી જગ્યાએ 100% બી વાત કરી અત્યાર સુધી. આ અનુભવ છે અમારો અને એ જાણીએ જ છે. પહેલા આદિવાસી સમાજના લોકોને યુઝ કરવામાં આવે છે. જ્યારે તમારે કંપની રેગ્યુલર ચાલુ થઈ જાય પછી પેટા કોન્ટ્રાક્ટ રાખવામાં આવે, પછી યુપી બિહારના માણસો તો અમે 24 કલાક તમને જોઈએ છે. એટલે ધીરે ધીરે આ સમાજના માણસોને પછી સાઈડ પર કરવામાં આવે. અત્યાર સુધી આ કંપનીમાં પણ આ યુવાઓ મહેનત કરીને આવ્યા છે. હવે જેમ જેમ તમને પેલા કોન્ટ્રાક્ટરો, મિની કોન્ટ્રાક્ટરોના માણસો આવતા ગયા તેમ તેમ આ લોકોને ધિક્કારો છે. રહેવું હોય તો નોકરીમાંથી જાઓ. આ સિસ્ટમ પાછી જો ચાલશે, આ જો આમાંથી જો કાઢશે, લોકોને કાઢશો કોઈ વાંક વગર, તો પછી હવે પાછા અમે આવીશું. અને સાહેબ બીજું એક વસ્તુ છે કે વાંકલ અને જંખવાવના માણસોને તદ્દન ના પાડી દેવામાં આવે છે. આ તો ખોટું છે એમ કે ભાઈ એ લોકો જોઈએ જ નહીં, તો આ વસ્તુ તો નહીં ચાલે સાહેબ. અમે તમને વિસ્તારના બધા માણસો જે છે આપણે બધા એક જ છે. બસ હવે મારો જવાબ સાંભળી લો. બરાબર, તમે શાંતિથી સાંભળજો. તમે બીજી ફેક્ટરીનું ઉદાહરણ આપ્યું, તમે એક ફેક્ટરીનું ઉદાહરણ નહીં આપ્યું. હા, બધાની ગોલ્ડી સોલાર પીપોદરા એવું તમે ઉદાહરણ નહીં આપ્યું. તમે ખાલીનો રેકોર્ડ જોઈ લેજો. ગોલ્ડી સોલાર પીપોદરામાં મેક્સિમમ લોકો આપણા એરિયાના જ હતા અને જ્યાં સુધી કંપની આપણે ચલાવીને 13 વર્ષ ત્યાં સુધી આપણા જ માણસો હતા. હવે એ જ બધા માણસોને પાછા આપણે આમાં શિફ્ટ કરી નાખ્યા. એટલે અમારી ભાવના તો અહીંયા નાખીને, અહીંયા પ્લાન્ટ નાખીને આપણા ભાઈઓને જ ઊંચા લાવવાની છે. એમાં કોઈ બેમાં છે જ નહીં. 13 વર્ષ તમે ચલાવી સાહેબ, તમે જોઈ લેજો રેકોર્ડ એનો. હા, તો એ પોઈન્ટ જ નથી કે આ છે એવું પછાડથી પેલા કોન્ટ્રાક્ટર લોકો છે ને એ બિલાડીની ટોપની જેમ પછી આ લોકો દાદાગીરીઓ બહુ કરે. એ મારી જવાબદારી. અમારા કોન્ટ્રાક્ટરોને સમજાવી દેજો કે અમારા કોઈ પણ વ્યક્તિ સાથે ગેરવર્તન કર્યું તો લઈને તમારા દેશમાં ચાલ્યા જવાની નોબત આવશે. તમને નોકરીમાંથી ગાડી મૂકશો આવતીકાલે.